જેઓને બાજરીના રોટલા નહીં ભાવતા હોય તે પણ હજુ એક માગીને ખાશે તેટલા ટેસ્ટીયા બને છે મસાલાવાળા બાજરીના રોટલા. તો ચાલો બનાવીએ જલ્દીથી. તેના માટે લઈ લઈશું સૌથી પહેલાં આપણે બાજરાનો લોટ, એમાં મેથીની ભાજી, લીલું લસણ, ઝીણું સમારેલું સૂકું લસણ, ત્યારબાદ બેઝિક જે આપણા મસાલા છે મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો, 1 ચમચી અજમો અને 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરી આપણે દહીંના પાણીથી એને લોટ બાંધી લઈશું. 1 વાટકી દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને સરસ આપણે રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે. ત્યારબાદ આપણે પાટલા ઉપર તેને થેપીને રોટલો બનાવી લેવાનો છે. સરસ જેટલો બને તેટલો પાતળો બનાવવાનો છે. હવે તવી પર આપણે તેને શેકી લેવાનો છે. એક સાઈડ ચડી જાય એટલે બીજી સાઈડ આપણે ચડવા દેવાની છે. બંને સાઈડ અડધી ચડી જાય એટલે તેલ મૂકી અને જેવી રીતે આપણે થેપલા કે પરોઠા બનાવીએ છીએ તેવી રીતે આ રોટલાને ચડવા દેવાનો છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ આ રોટલો થઈ ગયો છે. જ્યારે આ રોટલો શેકાતો હતો ત્યારે સુગંધ પણ ખૂબ સરસ આવતી હતી. તો તૈયાર છે આપણો મસાલાવાળો સરસ ટેસ્ટી બાજરાનો રોટલો. શિયાળામાં તો અચૂક જ ખાઈ શકાય તેવો આ રોટલો તમે જો ઘરે બનાવો તો કોમેન્ટ કરીને કહેજો કેવો બન્યો. અને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.